એટલે ત્યાંના એક પાલનપુર લક્ષ્મીપુરાના સરપંચ શ્રી વીરાભાઈ પટેલ અને વીરાભાઈ પટેલે મને એ ટાઈમે હાર્મોનિયમ ભેટ આપ્યું. વાહ વાહ. અને પછી હાર્મોનિયમ હાથમાં આવ્યું પછી તો બાબુ એક અઠવાડિયું રોજ રાતે 3-4 કલાક બેહવાનું. બરાબર. અને હું ત્યાં રાતે ભજનમાં ગયો અને રિટર્ન ત્યાંથી આવતો હતો એટલે વચ્ચે વઢવાણ લીંબડી આવ્યું એટલે મને કલ્યાણ બાપુ યાદ આવ્યા. બાપુની સમાધિ આવી ગયા તો વઢવાણ વચ્ચે અને લીંબડી વચ્ચે નદી છે જી અને નદીની અંદર બાપુની સમાધિ છે. તો ત્યાં તો 200 સમાધિઓ છે. તો હવે મેં સવારમાં 6 વાગે અમે ત્યાં ગાડી ઉભી રાખી. બાપુની સમાધિ અહીંયા છે પણ હવે 200 સમાધિઓમાં શું ખબર કલ્યાણ બાપુની સમાધિ કઈ છે. બરાબર. વિયાભાઈ અત્યારે તો આ બધો યુટ્યુબ નો અને સોશિયલ મીડિયા નો સમય આવી ગયો પણ એની પહેલો એક સમય તો રેડિયો, ટીવી, કેસેટો આ બધું સમય હતો. મને ખ્યાલ છે આપે એક ટીવી દૂરદર્શન નો ટીવી ના એક કાર્યક્રમમાં આપણે ભાગ લીધેલો છે. જી. તો એ સમય બહુ મોટી વાત કહેવાય. એવી જરા વાત સાહેબ પેલા દૂરદર્શનમાં એક વડવાઈ કાર્યક્રમ આવતો અને વડવાઈમાં નવા કલાકારો ભજનો રજૂ કરતા. એમાં એ ટાઈમે સાહેબ હતા શ્રી પ્રશાંતભાઈ કેદાર યાદવ. પ્રશાંત કેદાર પોતે હતા અને પોતે એ ટાઈમે દૂરદર્શનમાં પછી અહીંથી અમે ત્યાં ગયા હતા અને ત્યાં વડવાઈ કાર્યક્રમમાં મેં 2 ભજનો ગાયા હતા. બરાબર. અને એમાં એક મારું ભજન હતું આ દાદા લખાપીરનું. બરાબર. તો પછી બહુ લોકોએ નિહાળ્યું હતું એ ટાઈમે લગભગ 2005માં. બરાબર. અને એ ટાઈમે મેં દાદા લખાપીરનું જે ભજન ગાયું હતું આપના દર્શકોને સંભળાવ. પીર લખોય અવતાર એ અમારા કોઠાનો કીર્તાર. પીર લખોય અવતાર એ મારા કોઠાનો કીર્તાર. એ જી ધર્મ ના ધીંગાડે ચડ્યા તન કલંક નો અવતાર. એ જી ધર્મ ના ધીંગાડે ચડ્યા તન કલંકી અવતાર. છકરી કુળ નો ધર્મ જાણી ઓ કમાર પીરજી બાંધી તાણી. એવા બન્યા કેસરી સિંહ અસુરણ્યા રે હજાર. એની ધર્મ ના ધીંગાડે ચડ્યા તન કલંકી અવતાર. એક આપણા વિસ્તારમાં પેલા કેસેટ વાગતી જાદુ બાપા જે ગરડાવાળા જે કરે જી છે શિવ પાર્વતીની મોજડી. હાજી. અને આપની પણ આ ઈ જ જે ભજન જે છે શંકરની મોજડી જે કહેવાય એ અત્યારે ખૂબ લોકો તમારે કાર્યક્રમમાં પણ સમાજ કરતા હોય છે અને એ વિશે જરા આપને ગાવાનું એમ એની વાત કરો. જી સાહેબ આજથી 2 વર્ષ પહેલા ખીમાણાવાસ ગંગા થાળી હતી મારા પ્રજાપતિઓમાં. બરાબર. ત્યાં અમારે ગુરુ મહારાજ અમારે ડુંગરપુરી બાપુના પુત્રા છે વિક્રમપુરી બાપુ પોતે આવ્યા હતા અને મને શંકર પાર્વતીની મોજડી તમે ગાવો એટલે મેં કીધું મને તો બરોબર તમે જેવી પછી ત્યાં મેં શંકર પાર્વતીની મોજડી ગાઈ. પછી મને પોતે એવું કીધું કે તમે આને યુટ્યુબમાં રિલીઝ કરો. વાહ. પછી સતત આમ તો 6 મહિના તો મેં એના ઉપર પ્રેક્ટિસ કરી. બરાબર. અને પછી 1.5-2 વર્ષ પહેલા મેં એને રિલીઝ કરી. બરાબર. બહુ લોકોએ લગભગ 25-30 હજાર માણસો એને નિહાળી છે કારણ કે 1 કલાકની છે એટલે એનો લગભગ મારી ચેનલ મોનેટાઈઝ એમાં થઈ 5000 કલાક સુધી લોકો જોઈ એને. બરાબર. બરાબર. સરસ. એટલે આપને એક લીટી હું સંભળાવું. અજર અમર યવી નાસી રે શિવજી અજર અમર યવી અજર અમર યવી નાસી પ્રભુ મારા સાગર મથવાને જો ધાર્યો ભોળાનાથ સાગર મથવાને. આખા ગામનો પાણીનો શેડો જોઈ માંડી મણિયારાની
માંડી મણિયારાની પેઢી વાલે મારે માંડી મણિયારાની પેઢી પ્રભુ મારા મોજડી શિવી જોડી ચાર મુખ હરિ ભજોરા. વાહ વાહ વાહ. હવે વ્યાપી આપણા વિસ્તારમાં એવા બધા પાત્રો ને એવા બધી ઐતિહાસિક જગ્યાઓ એટલા બધા જે મહાન વ્યક્તિઓ થઈ ગયા કે જેનું આપણે કોઈ પણ કારણોસર કે ભલે આપણી પર ભૂલ હોય ગમે તે આપણે એનું કોઈ લેખિત સ્વરૂપ કે એવું કોઈ આપણી પાસે છે નહીં. જી સાહેબ. એવા જે એક એક ગામનો જોવા પાદર જોઈએ એની અંદર એક દરેક ગામમાં એક પાળિયાઓ એમાં ઐતિહાસિક સ્થળો આવેલા છે. એવું જ એક આપણા હેટા પાસેની બાજુમાં એક કલ્યાણપુરા ગામની કલ્યાણ બાપુ થઈ ગયા. આપણે એનું ભજન ગાવો છો. બરોબર બરોબર. તો કલ્યાણ બાપુ વિશેની જરા વાત કરો. હવે સાહેબ કલ્યાણ બાપુનું ભજન આમ તો વર્ષોથી હું ગાઉં છું. જી. અને એની રચના છે પૂજ્ય રામા બાપા થઈ ગયા લોહાર. હા, રામા બાપા. એમની રચના છે લખેલી. એટલે આમ તો વર્ષોથી કલ્યાણ બાપુનું ભજન તો ગાઉં છું. પણ પછી આ બધા કહેતા અમારે અમરભાઈ ભડિયા લોક સાહિત્યકાર કે કલ્યાણ બાપુની સમાધિ વઢવાણ લીંબડી છે. તો મને એક આમ અંદરથી એવું હતું કે એક વખત બાપુની સમાધિનો દર્શન પણ હવે કોક દિવસ બાપુ એ તો બધો મેળ લાવશે. તો એક વખત છલાળા અમરનાથ ધામ પૂજ્ય જનકસિંહ સાહેબ ને ત્યાં ભજનનો પ્રોગ્રામ હતો અને હું ત્યાં રાતે ભજનમાં ગયો અને રિટર્ન ત્યાંથી આવતો હતો એટલે વચ્ચે વઢવાણ લીંબડી આવ્યું એટલે મને કલ્યાણ બાપુ યાદ આવ્યા. બાપુની સમાધિ આવી ગયા છે. તો વઢવાણ વચ્ચે અને લીંબડી વચ્ચે નદી છે અને નદીની અંદર બાપુની સમાધિ છે. તો ત્યાં તો 200 સમાધિ હશે. તો હવે મેં સવારમાં 6 વાગે અમે ત્યાં ગાડી ઉભી રાખી. બાપુની સમાધિ અહીંયા છે પણ હવે 200 સમાધિમાં શું ખબર કલ્યાણ બાપુની સમાધિ કઈ છે. બરાબર. તો પછી ત્યાંના બધા માણસો બેઠા હતા એમને મેં પૂછ્યું પણ એમને તો કાંઈ ખબર હતી નહીં. પછી ત્યાં બાપુ એક કલ્યાણેશ્વર મહાદેવ લખેલું હતું. તો પછી મેં મનોમન એવું નક્કી થયું મને કે 100% કલ્યાણેશ્વર મહાદેવ અને આ કલ્યાણ બાપુ એટલે આમાં આ લગભગ બાપુનું સમાધિ આ જ હોવી જોઈએ. તો અત્યારે ત્યાં આપણા વિસ્તારમાંથી કોઈ દર્શક મિત્રો ભલે દર્શન કરવા જાય તો વઢવાણ વચ્ચે અને લીંબડી વચ્ચે નદી છે અને નદીમાં ઘણી બધી સમાધિઓ તો છે પણ જ્યાં કલ્યાણ બાપુની અત્યારે ત્યાં સમાધિ છે બાપુ ત્યાં પૂજાય છે. એટલે આપણા વિસ્તારના એક મહાન સંત થઈ ગયા પૂજ્ય કલ્યાણ બાપુ આનંદ પ્રકાશ બાપુનો જે અવતાર આગળનો અવતાર ગણાય. એટલે પૂજ્ય કલ્યાણ બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. વાહ વાહ. હવે ભાઈ આ જે દેશી ભજનોના જે ગાયકો જે આપણા જે પ્રાચીન ભજનો મોટા ભાગે વીણા ઉપર કે આપણે સિતાર કહીએ એના ઉપર ભજન ગાતા હોય છે. આપે પણ શરૂઆતમાં એના ઉપર ભજન ગાવેલો. અત્યારે આપ હાર્મોનિયમ પણ બહુ સરસ વગાડો. તો આના માટે આપણે કોઈ એના માટે સ્પેશિયલ કોઈ તાલીમ લીધી કોઈ કોર્સ કરેલો છે કે હાર્મોનિયમ કઈ રીતે આપણે આવડતું? જી સાહેબ મારા પિતાશ્રી સતાર ઉપર ભજન ગાતા અને હું સતાર ઉપર જ ભજન શીખ્યો હતો. મારા ઉચપા ગામમાં કે ભલે બીજે સતાર ઉપર જ ગાતો. પછી એક વખત અમારે બાપુ થાય કરશન બાપુ મારા પ્રજાપતિ સમાજના પ્રમુખ હતા પોતે અને એમના ઘરે ભજન હતા અને પૂજ્ય કરબૂલ થી નાગરણ બાપુ વધાર્યા હતા. તો પછી મેં એ ટાઈમે એ ભજન સતાર ઉપર ગાયા. તો નાગરણ બાપુએ મને કીધું કે તારી પાસે હાર્મોનિયમ નથી? બાપુ મને હાર્મોનિયમ નથી આવડતું. તો કે તું હાર્મોનિયમ લાવી દે અને હાર્મોનિયમ પર તું ભજન ગાય. બાપુજી મને આવડતું નથી. તો કે જા તને મારા આશીર્વાદ છે તું હાર્મોનિયમ શીખી જાય. અને એ ટાઈમે હું પછી પાલનપુર ગયો. ત્યાં મારો વ્યવસાય હીરાનો. બરાબર. હીરા ઘસતા. હા, હીરા ઘસતો. બરાબર. એટલે ત્યાંના એક પાલનપુર લક્ષ્મીપુરાના સરપંચ શ્રી વીરાભાઈ પટેલ અને વીરાભાઈ પટેલે મને એ ટાઈમે હાર્મોનિયમ ભેટ આપ્યું. વાહ વાહ. અને પછી હાર્મોનિયમ હાથમાં આવ્યું પછી તો બાપુ એક અઠવાડિયું રોજ રાતે 3-4 કલાક બેહવાનું. બરાબર. અને એક અઠવાડિયામાં હું મારા પૂરતું હાર્મોનિયમ શીખી ગયો. બરાબર. એટલે આપને શ્રદ્ધા છે, વિશ્વાસ હતો એટલે મને બાપુના શબ્દો ઉપર વિશ્વાસ હતો કે બાપુએ મને આશીર્વાદ આપ્યા છે કે તમે હાર્મોનિયમ શીખી જશો. એક અઠવાડિયામાં હું હાર્મોનિયમ શીખી ગયો. બહુ સરસ. ભાઈ તમારા પિતાજી પણ ભજન ગાવ. જી સર. બરાબર. આપ પણ ખૂબ સરસ આપણા વિસ્તારનું ગૌરવ છો એ કહીએ તો એમાં કોઈ અતિશયોક્તિ નથી. જી સર. અને મેં કંઈક સોશિયલ મીડિયામાં આપના દીકરો ઉત્તમ એના પણ એક બે ભજનના વિડીયો ના સાંભળ્યું છે. તો એ પણ આમાં શીખે છે. તમે એને માર્ગદર્શન આપ્યું છે કે કઈ રીતે? સાહેબ એ હજી 4થા ધોરણમાં ભણે છે મારે ઉત્તમ. અને હજી મેં એને કોઈ ટ્રેનિંગ બીજી નથી આપી.
પણ એક વખત અમારે ભાઈબંધ છે ગુરુ કૃપા હાર્મોનિયમ વિરમગામ, જી જી, એટલે મેં એમને વિડીયો કોલ કર્યો. જી. તો એમાં પોતે એક નાનું હાર્મોનિયમ બનાવ્યું. હા હા હા. તો મેં કીધું તમે આ નાનું હાર્મોનિયમ કોના માટે બનાવો? જી. તો એ કે હું મારા દીકરા માટે બનાવું. બરાબર. તો મેં કીધું તમારા દીકરાને તમે બીજું બનાવજો, આ હાર્મોનિયમ તમે મને આપી. બરાબર. તો કે હા કે તો હવે તમારે જોઈતું તમને આપી દીધું. જી જી. પછી પોતે પીપળી ધામ એ હાર્મોનિયમ મોકલાયું. જી. અને તમારે પીપળી ધામ જવાનું? હા, હું દર પૂનમે પીપળી ધામ એ ટાઈમે જતો હતો. બરાબર. 3-4 વર્ષ. દર પૂનમે નથી જવાતું. જી જી. 3-4 વર્ષ સુધી ગયો હું. બરાબર. અત્યારે એટલે મહિનામાં એકાદ વખત જવું તો શું. બરાબર. પણ કોઈ ફિક્સ નથી હોતું. જી જી. બરાબર. એટલે પછી હાર્મોનિયમ મેં લાવ્યું. એ હાર્મોનિયમ લઈને બોમ્બે અને વિશાળમાં પણ પ્રાર્થના મને બીજી દોરાવે છે. બરાબર. બાકી હજી મેં એને કાંઈ ટ્રેનિંગ બીજી નથી આપી. બરાબર. પણ સરસ ગાવે છે. અમારે ઈચ્છા છે કે એકાદ જેવી એને પણ ગૌરવ એને ગૌરવ. જી. યમુનાના પાણે ગયા તારે કાનાને જોયા, એની અમને લાગી માયા રે, સૂદ બૂદ ગોયા, પીળા રે પીતાંબર પહેરા, અમારા મનડાને હેરા, એવા કોના કોના કાળજ કોરા રે, કાનાને જોયા, યમુનાના પાણે ગયા તારે કાનાને જોયા. હવે ભાઈ દરેક કલાકારોને પોતાના ગળાની એક લટણ હોય છે. જી સર. અને અમુક રાગ એના ગળા સાથે આમ જોડાઈ ગયેલો હોય. હા સર. એમ આપ પણ જે ભજનો ગાવો એમાં અમુક કોઈક રાગ સાથે આપને વધારે જોડાણા છે. હા સર. તો એ વિશે જરા કયા રાગ આપને? જી સાહેબ, સારંગ રાગ એક એવો છે કે આપણા વિસ્તાર માટે કે આપણા વડીલો આપણા જે ભજનીકો હતા, સંતવાણી આરાધકો હતા ને, એ સારંગથી શરૂઆત કરતા અને સારંગથી પૂર્ણાવતી કરતા. આ વાત સાચી છે. કારણ કે બીજા બધા કલ્યાણથી શરૂઆત થાય ત્યારે એમ કહું. હા. આપણે દેશી ભજનોમાં સારંગથી શરૂ થાય, સારંગથી. બરાબર. સાચી. એટલે છેક નોલેજ એવું મળેલું ને એટલે સારંગ રાગ વધારે. એટલે હું પણ સારંગ રાગ ઉપર ભજનો વધારે ગાઉં છું અત્યારે પણ. અને એક સારંગ રાગ એવો છે ને કે આપણા વિસ્તારમાં બહુ લોકોને પ્રિય છે અને મને પણ બહુ પ્રિય છે સારંગ રાગ. એટલે આપણા દર્શકોને સારંગ રાગમાં એ બાવા ખમા રે ખમા મારા પીર જમાલના એ વીરા ખમા રે ખમા મારા પીર જમાલના અમને પરદેશ પરણાઈ એલા સોને લસમી અંત ગણાવાલા વાહ વાહ વાહ. જય હો જય હો.